છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા અને વિવિધ પાર્ટીના કાર્યક્રમ તથા સેવા કાર્યોના ફોટાનું પ્રદર્શની રાખવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લાના નાના મોટા કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમ તથા સેવા કાર્યોના ફોટાઓનું પ્રદર્શની રાખવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી લઈને અત્યાર સુધીના નાના મોટા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દલપતભાઈ રાઠવા હાથે ઉદ્ઘાટન કરાવી પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી હતી। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના થઈ તે સમયથી જોડાયેલા પીઠ અને અનુભવી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રોગ્રામો કાર્યક્રમો કરવામાં આવ્યા। એમાં પહેલા દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાના ઘર ઉપર ધ્વજ લગાવી અને પાર્ટી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। એ પછી એ જ દિવસે છોટાઉદેપુર કાર્યાલય ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। એમાં 100 જેટલા યુનિટ બ્લડ ડોનેશન થયું, જે એક ખૂબ જ સારો પ્રયોગ રહ્યો। એના બીજા દિવસે અલગ અલગ વિધાનસભાઓની અંદર છોટાઉદેપુર, પાવીજેતપુર અને સંખેડા વિધાનસભાની અંદર તારીખ 7, 8 અને 9 સક્રિય સભ્યોના સંમેલનો થયા। એમાં પણ જે પણ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો છે એ વિધાનસભા વાઇઝ અમે સંમેલન કરી અને પાર્ટીનો વ્યાપ કઈ રીતે છેક નીચે સુધી વધે એ પ્રકારના કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું, માહિતી આપવામાં આવી। એના પછી પાર્ટીએ ગાંવ ચલો અભિયાન આપવામાં આવ્યું। એમાં છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામની અંદર અમારા કાર્યકર્તા પ્રવાસી કાર્યકર્તા તરીકે જઈ ત્યાં આગળ ગામના લોકો સાથે મુલાકાત કરી, સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગામ સુધી પહોંચે છે કે કેમ અને જે પહોંચી છે એમાંથી લોકોનો શું પ્રતિભાવ છે એ જાણવાનો પ્રયત્ન કર્યો। સાથે સાથે અમારી જે બૂથ સમિતિ દરેક બૂથમાં બનાવી છે એને પણ અમે બૂથ સમિતિના લોકોને મળ્યા અને ખૂબ સારો એવો અનુભવ દરેક કાર્યકર્તાઓનો આવે છે કે ગામની અંદર લોકો નરેન્દ્ર મોદી સાહેબની જે સરકાર છે એમાં મળતા વિવિધ લાભો જે ડાયરેક્ટ એમના બેંક એકાઉન્ટની અંદર મળે છે એનાથી લોકો ખુશ છે। એના પછી અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ એમાં 13 તારીખે સાંજે છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાં જ્યાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે એ પ્રતિમાને સાફ સફાઈ કરી અને ત્યાં દીપ પ્રજ્વલિત કર્યા। અને બીજા દિવસે એટલે કે આજે દરેક તાલુકાના જ્યાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે ત્યાં આગળ ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા અને ડૉક્ટર બાબા સાહેબનું જે ભારત દેશના બંધારણ ઘડવામાં અને ભારત દેશના વિકાસમાં તથા સામાજિક સમરસતા માટે જે એમને કામ કર્યું એ માટે એમને યાદ કરવામાં આવ્યા અને કાર્યકર્તાઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે મેસેજ છે એ પણ લોકો સુધી સમરસતા, સદ્ભાવના એ પણ લોકો સુધી પહોંચે એ માટેનો અમે પ્રયત્ન કર્યો છે। અને આજે એક નવતર પ્રયોગ છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યો કે 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લામાં જે પણ કાર્યકર્તાઓએ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને જિલ્લામાં મજબૂત બનાવવાનું કામ કર્યું છે એવા જૂના જે કાર્યકર્તાઓ છે એમના ફોટોગ્રાફ્સ અહીંયા પ્રદર્શની માટે મૂક્યા છે અને એ પ્રદર્શની જોઈ અમારા જે દલપતભાઈ છે એ 80ના સંમેલનમાં પણ ગયા હતા, શરણભાઈ છે એ પણ ખૂબ જૂના કાર્યકર્તા છે। એવી રીતે જે જૂના કાર્યકર્તાઓ છે એમને પણ બોલાવી આ પ્રદર્શની નિહાળી એમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તો એક ખૂબ સારો પ્રયોગ આજે પણ અહીંયા પૂરો થયો છે।